તો હાલો મિત્રો, જય માતાજી અને જય રામાપીર બધાને। તો હું છું ધાર્મિક મુદબરા અને નવા ધાર્મિક વ્લોગ સાથે તમારું સ્વાગત છે। તો તમે કેમ છો? આવ્યો કે બધા મજામાં જશો। તો હું જઈ રહ્યો છું કાગવડ મુકામેમાં ખોડલના દર્શન કરવા। તો તમને પણ કરાવીશ હું ખોડલયારના દર્શન। તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં। અને જે પણ કોઈ નવા હોય એ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ખૂબ જ મજા આવવાની છે। તો બન્યા રહેજો અમારા આ વિડીયોમાં। તો મળીએ છીએ આગળની જર્ની। તો જય માં ખોડિયાર। તો અહીંયા કપાસની ગાડી ભરાય છે। તમારા ગામમાં કપાસના ભાવ શું છે કોમેન્ટ કરીને જણાવજો। Just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. તો રૂડા શુકન થઈ જશે અને થઈ જશે ગાય માતાના દર્શન। Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. તો આ કંઈક અદ્ભુત વ્યૂ છે। પણ તમને એમ થશે કે આ રસ્તામાં ક્યાંય આવ્યો ને વ્યૂ, પણ અમારા એક ટીમ મેમ્બર છે અને મેપથી આ રસ્તો અમને આ રસ્તે જતા હતા અમે કે અહીંયાથી નજીક થાય છે એમ। તો અમે જા તો ઠેઠ આ જગ્યાએ આવીને ઉભા રહ્યા। પછી અમે મેપનો રસ્તો મૂકી અને માણસોને પૂછીને પછી આગળ વધ્યા। તો તમને પણ જરૂરથી એક અનુભવ દ્વારા કહું છું કે મેપના રસ્તે જશો નહીં, જ્યાં બોર્ડ મારેલું છે અને શોર્ટકટ અપનાવવા જતા નહીંતર તમને પ્રોબ્લેમ થશે। તો અમે પ્રોબ્લેમ તો થઈ થોડી, પણ આવો વ્યૂ જોવા મળ્યો। તો ખાસ મેપ થ્રુ જાઓ તો ખૂબ જ ધ્યાન રાખજો એમ।
ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખોડલધામ. તો ખોડલધામનો અદ્ભુત વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ નોર્મલ દિવસે પણ ટ્રાફિક જોવા મળે છે. બહુ નહીં પણ થોડીક નોર્મલ દિવસે પણ આ ટ્રાફિક હોય જ છે. હાલો મિત્રો, અત્યારે છે કાગવાડી. તો તમે આ જોઈ શકો છો મંદિર પરિસર અહીંયાથી લાઈવમાં ફરી આવ્યું.
અંદર આવતા જ કંઈક આમ અનેરો આનંદ આવે છે અને અહીંયાનો અદ્ભુત નજારો કંઈક આમ અલગ જ છે કે માના શરણમાં આવીએ ત્યારે આમ કંઈક અલગ જ ફિલિંગ આવે છે. તો અંદર કેમેરો અલાઉ નથી તો અમે તમને અહીંયાથી દર્શન કરાવી શકશું. જય મા ખોડિયાર. ધીંગી રહે હે દદાયું મારી તારા દેવળે એને જાળી ગાજે છે નવખંડમાં તારું નામ એને જાળી ગાજે છે નવખંડમાં તારું. તો અત્યારે આપણે કાગવડ ખોડલધામ પહોંચી ગયા છીએ અને તમે આ મંદિરનો અદ્ભુત નજારો જોઈ શકો છો. હાય મા ખોડિયાર. તો તમને કેવો લાગ્યો અમારો આ વિડીયો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અવનવા લોક જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા લોક સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર. જય મા ખોડિયાર.